વિશ્વની પછી સહીની જરૂર નથી. કારણ કે અંદરથી એ લખ્યા વગરની છે. એટલે નહીં અક્ષર રહી ઉત્પત્તિ નથી લખાઈ આ લી દસી જીવન ગુરુ ભીમ મળ્યા જેના ફૂટી ગયો રાત નથી. ત્યાં રાત નથી જેવું કઈ રહેતું નથી. પરિવર્તન જ્યારે આપણું થાય છે, જ્ઞાનની જગ્યાએ અજ્ઞાન આવી જાય એને પરિવર્તન કહેવાય. અને અજ્ઞાન આવી જાય એટલે આપણે જે લક્ષ્ય હતું એ લક્ષ્ય તૂટી જાય. ક્યાં પહોંચવાનું છે, જે કરવાનું છે એમાંથી આપણે એનું છૂટી જાય અને વિષયોમાં આવી જાય. અને વિષયો ક્યાં લઈ જાય એ કોઈને નક્કી નથી. શબ્દ સત્ર સ્વરૂપ રસ અને ગંધ આ તત્વના વિષયો હોય. ક્યારેક આકાશ તત્વ હોય તો આકાશ તત્વના ગુણધર્મ એનો વિષય શબ્દ છે અને ગુણધર્મ કામ ને ક્રોધ છે. જ્યારે આપણામાં ક્રોધ પ્રગટ થાય એટલે આપણે જોઈએ ધ્યાન કરીને બંધ કરીને 1 સેકન્ડ જુઓ એટલે તમને શ્યામ જ કલર આવે. આપણે તરત જ સમજી લેવું જોઈએ આકાશ તત્વમાં છૂટું થઈ ગયું. મારી કઈ બોલાય નહીં. આ છે ગલાલ નાખું એ કરતા બીજાનું ગલાલ સારું લાગે. આજે ભદ્રાવળ 3 નંબર ગામની અંદર એવા સંતશ્રી મેઘસ ભોજના ભીમ સાહેબ જેવા ઓળખાણ આપવાની તમે બહુ કંઈ જરૂર નથી, પણ કદાચ કોઈક વીડિયા બનાવતા હોય તો વીડિયા આડાવાળા પડે તો ખ્યાલ પડે. પટેલ નાકરાણી કુળની અંદર છે બચપનથી જેની ભજનની લે હતી, સંતવાણી કરવી, પોતાની સાયકલ લઈ આજુબાજુના ગામડામાં પોતે સંતોની સંતવાણી પીરસવા જતા હતા. જેને ચારેય પૂરની 4 મુખની વાણીનું જ્ઞાન હતું, પણ એની અંદર જે શબ્દો આવતા હતા એ શબ્દોની એમને ખ્યાલ નહોતો. મારા અનુમાન પ્રમાણે વાત કરું કે ઓછામાં ઓછી એને 40 થી 45 વર્ષ આજુબાજુના ગામડાઓની અંદર સંતવાણીનો ઘણો રામરસ પાયેલો. 40-45 વર્ષથી જે માણસ ભજન કરતા હતા ને એને એક દિવસ પોતાને અંદરથી ઉબળકો આવ્યો કે હું ગાઉં છું, બધાને સંભળાવું છું, પણ જે હું કહું છું એ તો હું ખુદ સમજતો નથી. આને સમજવા માટે તેમની ગુરુ ખોજ કરવામાં ઘણો સમય ગુમાવ્યો છે. સમય જતા જતા ભદ્રાવળ ગામ નંબર 2 દલિત સમાજનો દીકરો દાનભાઈ, એમની મુલાકાત થઈ. નાના માછીવાળા ગામ નાડી આવ્યા, મારી સાથે રૂબરૂ ચર્ચા થઈ અને અમે સંતોની જે રાહ હતી એ રાહના જે શબ્દો વાપરવામાં આવતા હતા એ શબ્દો અમારી જ્ઞાન ગુરુથી શરૂ થયા. પ્રશ્ન ઉતરી હાલે એટલે મહાપુરુષોએ આપણને સંદેશો આપેલો છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, આ બ્રહ્મણાને ભોંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે.
પણ ક્યાંય ગાવાની અંદર લઈ ન બેહતી હોય એટલે ઓળખે એવો શબ્દ મૂક્યો છે. બાકી ખરેખર આત્માને સમજવાનો છે. એટલે રાગ રાણીની અંદર શબ્દ ન બેહતા હોય તો શબ્દનો ફેરફાર થયો હોય. આત્માને સમજાવી નારે નો બેહે, પણ આત્માને ઓળખ્યા વિના ગાવાના રાગ રાણીની અંદર એ શબ્દો આવી જાય. એટલે આપણે કોઈને એવું લાગતું હોય કે અમે ભીમ બાપાને મળ્યા છે, આત્માને ઓળખવાનો છે, અમે તો જોયો જ નથી એવું ન સ્વીકારતા. એને અનુભવવાનો છે, એને સમજવાનો છે. જોવાનું છે પદાર્થ છે, આત્મા કોઈ પદાર્થ નથી, એ કોઈ આકારી નથી, એ નિર્ગુણ છે, એ કોઈ સગુણ નથી. બધા સજ્જન માણસો છો, ભાઈઓ બહેનો, ગુણવાન છો, સારું વિવેક છે. આ જોઈને મને એમ થઈ જાય એ ધર્મદાસ આમાં કરોડે ખૂબ પ્રગટ થાય. મેં ઘણા માણસોને મેં મારા હૃદયના કમલની પાકડી ગોળે સ્વીકારેલા છે, પણ જે ઘટ પ્રગટ થાય એ ઘટની બલહારી. તો આજે આ 3 નંબરની અંદર ભદ્રાવળમાં મારે આ 5મું 6ઠ્ઠો લગભગ અંદાજે કાર્યક્રમ મારો પોતાનો આ ગામની અંદર તેડા સાથે, પ્રવચન સાથે, આનંદ સાથે હું અહીંયા લાવો લઈ ગયેલો છું. એટલે મને એમ થાય કે કરોડે કોઈ પ્રગટ તો થાય જ છે. એટલે ભીમ બેટાને ભ્રમણા ભાંગીને મટી ગઈ આ મનની માણા તાણ. ગામો કાંઈ ભીમ છો એવું ન સમજો કાંઈ ભદ્રાવળમાં છે, પણ જે ઘટ પ્રગટ થઈ, જે ભીમને પ્રગટ થઈ એ ઘટની બલાવી છે. એટલે ભક્તિને કોઈ અંગ નથી, આત્માનું કોઈ અંગ નથી, કોઈ પદાર્થ નથી. એટલે આને સમજવાનું છે. હું શરીર નથી, શરીર મારું છે. હું ઘર નથી, ઘર મારું છે. બધું મારું છે, હું નથી. એ જ્ઞાન પછીનો શબ્દ છે. બાકી બધું મારું છે અને હું નથી એની ખબર નથી, એની આ વાત નથી. પણ જેને સમજી જાય સદગુરુની ચાનમાં અને એ બધી જગ્યા ભરપૂર એનું વિભાજન કરી નાખ્યું કે આ પદાર્થ છે ને એ મારું છે, આ શરીરથી પદાર્થ છે, પણ હું શરીર નથી. જો આમાં પ્રશ્ન તો આવે જ છે, ઊંડાણમાં જવું પડે કે ભાઈ હું શરીર નથી તો શરીર શા માટે તમે સર્જન કર્યું? જે પંચ માટેનું મકાન આપણે બનાવીએ એની અંદર આપણે વિરામ લેવા માટે, આશરો લેવા માટે, ઋતુની અંદર ઋતુનો સામનો આપણે ન વેઠવો પડે એની માટે એમ આ પંચભૂતનો બંગલો બનાવ્યો છે અને પોતે બિરાજમાન એની અંદર છે. એટલે એની ઈચ્છા પડશે ત્યારે આ બંગલાને છોડી દઈને વિયો જાય. તો એનું સર્જન શા માટે કરવું પડ્યું? એને આ પંચભૂતના શરીરની અંદર શું કામ ગુપ્ત રહેવું પડ્યું? એટલે મહાપુરુષો એની પર અભ્યાસ કર્યો છે. ઋષિ મુનિઓ, વેદશાસ્ત્રો એના પુરાવા સાથે આ વાતું છે. અનુભવ તો પોતાનો જ હોય, એમાં બીજું કોઈ ન ચાલે. કે જે 84ની આપણને બીક લાગી, 84માં જન્મવું, મરવું, આવવું, જાવું, એવી અનંત અવતારો વૈયા ગયા અને માંડ મનુષ્ય દેહ મળ્યો છે. અને હવે એવા અવતારો ન ભોગવવા માટે આપણે ગુરુ પાસે ગયા. ગુરુએ 4 પ્રકારનો ઉપદેશ આપણને આપ્યો છે.
પેલું ભાઈ તું માયા નથી, ભાઈ તું નામ નથી, ભાઈ તું રૂપ નથી, ભાઈ તું ગુણ નથી, તું હતો છો ને રે નિજાનંદ છો. હવે જે નથી ને એ ઉપદેશ આપ્યો ને એમાં આપણે પાછા અટવાઈ ગયા છે કે આ તો હું સૌ, આ તો હું સૌ, આ મારું છે. ગુરુ મહારાજે જે તજીદાયું દીધું કે જે નામ રૂપ ગુણ મિથ્યા કરી અને તમારું નિજાનંદ સ્વરૂપ તમારી સુરતીમાં તમારે લેવાનું હતું. ગુરુ શાન આપે છે, ગુરુ લક્ષ્ય આપે છે, પણ તમારી સુરતી એની પર જાગ્રત હોય તો જ આ ઘડી પડે એમ છે. બાકી મનનું માનેલું થોડા દિવસ રહે પશુ વિસરાઈ જાય. ગુરુ પ્રેમ તૂટી જવાનું કારણ હું કે સુરતીથી જેને કેળવ્યું નથી અને મનથી માનેલું છે, તો મન છે એ તો મરકટ વાંદરા જેવું છે, ઘડીક ખાન ઘડીક ના. એટલે મનની આયા મનની નાયે ના મન મેળવે છે જીત ને મન મેળવે છે પ્રજીત. પણ જેની સુરતીમાં સ્વરૂપ પોતાનું સમાઈ ગયું, ગુરુમય જે રૂપ બની ગયું, છેલ્લા શ્વાસા લગી એ એમાંથી ન તૂટાય. એટલે કેવું કર્યું તું કરોડે કો. હવે આ પંચભૂતના શરીરની અંદર આપણા જગ્યાની અંદર આ સ્થૂળની અંદર નિરંતર પ્રમાણ તો સૌ લોકના 21 પ્રમાણમાં સરાસર છે. પણ આ પંચભૂતના શરીરની અંદર રહી અને એને આપણે જાણવાનું છે. તો આ ઘણી આપણે દેશી ભાષામાં એમ કહે જીવ ને શિવ. તો જીવની તો ખબર નથી, શિવની ખબર નથી. શિવની ખબર હોય તો મંદિરોમાં ન જાય. બધાની અંદર જીવ શિવ હોય તો આ એક દેવળ નથી. એટલે ચલતા દેવળ પૂંજીએ બેઠે કા ક્યાં કામ, આમાં જીતના છે આત્મા, ઇતના છે 40 ગ્રામ. મંદિરની ના નથી, પણ આ મંદિર કોરખને પણ આજ કેવું પડ્યું કે જાગતા નરને સેવીએ માલણી મળે નુરજન દેવ. પથ્થર પૂજે જો પ્રભુ મેલે તો મેં પૂજું ગિરરાય. હું આખા ગિરનારના ડુંગરની પૂજા કરી લઉં. અને એમાંય પાછું આમાં એમ કીધું જાગતા નરને સેવીએ. તો આ બધું જગત આપણું પૂછતું છે. પણ જે ગુરુની વાતમાં જાગી ગયા છે, જે પોતાના આત્મતત્વ પર જાગી ગયેલા છે, એવા પુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. બાકી જગત જાગે છે પણ અજ્ઞાનમાં. એ ઘટની અંદર કોઈ પરમાત્મા પ્રગટ થતો નથી. સમય મળે આપણે થોડા ઘણા નિવૃત્ત હોઈએ. શૂન મંડળની અંદર 7 શૂનનું મહાપુરુષોએ વર્ણન કર્યું છે. હું આમાં તમને કોઈની યોગમાં નથી લઈ જતો અને જાઓ તો એમાં કાંઈ ખોટી નથી. પણ યોગ તો ગુરુ દ્વારા જ શરૂ થાય ને. ગુરુ નથી અને યોગી ન હોય. યોગ એટલે યોગ્ય રીતે રાતના 4 વાગે ઉઠવું, પછી પલોઠી કરવી, પદ્માસન કરવું, ટાટા પાણી નાખવું, એમ નહીં. યોગ એટલે યોગ્ય જગ્યાએ. તમારી પાસે કદાચ બપોરના 12 વાગે સમય હોય તો એ પણ પરમાત્માને યાદ કરી શકો છો. અત્યારે સંધ્યા નાણું છે તો અત્યારે તમારી પાસે સમય હોય તો અત્યારે તમે પરમાત્મા લક્ષાત લઈ શકો છો. યોગ એટલે યોગ્ય, તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે. નામ તો ખરેખર આમ બહુ સીધી વાત દઈ છીએ ને, થોડી કષ્ટવાળી ભક્તિ આપો ને તો વધારે મજા આવે એમ છે. પાનભાઈને કેવું પડ્યું હતું ગંગામાને કે આને ઉપદેશ દીધા પહેલા આને ભક્તિ બતાવો, અને ભક્તિ બતાવે ને તો જ લક્ષણ આપણા સુધરે છે. કે સીધું આ ઓહમના સોહમના બ્રહ્મ તું એક જગ્યા પર 4 દી પહેલાં બોલ્યો છું તો તેમાં તકરાર થઈ ગયો મારા ગુરુનો મંત્ર તમે કેમ ભૂલો કરું છું. એટલે ભાઈ તારો ગુરુ છે, તારા ગુરુ મંત્ર જે હોય તે મને થોડી ખબર છે. તો એમ કેને ઓહમ કીધું છે, કેને સોહમ કીધું છે,
શું એની સમજણ છે તકરાર શરૂ થઈ ગઈ. બાપા અમારે ક્ષમા માંગવી પડી અને કહેવું પડ્યું તારા ઓહમ જેટલા હોય એટલા, સોમ જેટલા હોય એટલા, પણ 900 પર 10 का सोमसार. कबीर कहे कमाल को ताका कर दो विचार, 14 लोक ने 21 ब्रह्मांड, આનું સર્જન કરનાર તું પોતે છો. પણ 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ જે આપણને માયા લાગી છે ને, એટલે ઓલા પણ પહોંચાતું નથી. કાંઈ નકર ઘર બાર છોડવાના નથી, કામ ધંધો છોડવાનો નથી. યોગ્ય સમયે તમારી પાસે જે સમય હોય એ સમયે થોડુંક લક્ષ્ય લઈ તો મજા આવે. એટલે આપણી જે શરીરની જે નાભી રહી એ નાભીની અંદર સુરતા અને અશ્નુને મુકામ છે. યોગ્ય સમયે કદાચ સુરતીને જરા જોઈ લેજો. પણ એ પાછું મૂકી દેવાની બાબત છે, પછી આગળ હાલવાનું જ છે. આશા વળી ત્યાં રોકાઈ ન જતા. હું બોલું અને પછી તમે બગડી જાવ એવું ન કરતા. કારણ કે આમાં તો એવું થાય કે ગુરુ દાદા આવું કાંઈક કહી ગયા તો જોવાના ભાવે પછી ઓલું પાછું નીકળી ન જાય નિજાનંદ. તમારું સ્વરૂપ તો બોલી ન જતા, એમાં તો રહેવાનું જોઈ નહીં. એટલે આ શરીરની અંદર 7 શૂન છે. એક શૂન્ય ઉપર હંસનો મુકામ છે, એક શૂન્યની અંદર પ્રમસનું મુકામ છે. 7 શૂન જે ફરી વળ્યા હોય. એટલે હું તો હાલી ગયેલો છું થોડુંક પહેલા યોગમાં. દશનામીના અખાડાની અંદર 4-5 વર્ષ એમાં રહ્યો. શીર્ષાસન કર્યા, પદ્માસન કર્યા, ઊંધા આસન નાખ્યા, પટાસન નાખ્યા, ભૂખ્યા રહ્યા, રાખું ચોપડીયું આવું કર્યું થોડાક દી. પણ જ્યાંથી આ કાયા છોડીને આ અંશ ક્યાં જવાનો છે એ ઘરની તો ખબર ન પડી. કારણ કે બધું મેં જોયું પણ હું ને નહોતો જોતો. મંજી બાપા હું બધાને ઓળખતો હતો પણ હું મને ન ઓળખ્યો. આ ઘટ મારામાં ચાલુ રહી. આવી રીતે મેં 13 સંપ્રદાય બદલી અને છેલ્લેની રાતના મારા કુટુંબના લોકમતના હિસાબે મારા કાકા આ ભૂમિની અંદર પડ્યા હતા. એ દેખાતા નહોતા ભીમ બાપાની જેમ. સોણી ખમીસ ને પન્યું ને બળદ ને ગાડું ને જમીન ને. મને એમ થાય કે આને શું ખબર હોય, કારણ કે આપણે આને માનવાવાળા છે. જાજી માળાવું ને જાજા વાળ ને જાજા ભગવાન. હું તો એમાં ક્યાં કઈ છે આત્મા એવું જ નક્કી કરવા નીકળી ગયો. પછી રોજે મારા ઘરે 5-7 પાવા લઈ આવવું. પરિસ્થિતિ નબળી અને ભક્તિ કરવી ને તો પહેલાં તો બેનોને છે ને એ જ કહેવાનું કે તમારા પતિ પરમેશ્વરને મદદ આપજો, ખેંચાખેંચી ન કરતા. કેમ કે મારા ઘરના એ મને એવડી મોટી મદદ આપી, કહાની થાળી એની હાડીમાં આંગળી ચા ખાંડ લઈ આવે. પછી વિયા જાય ત્યારે મને કહે કે હવે મેં આવું કર્યું છે, કાંઈ વાંધો નહીં, સાધુડાને જમાડ્યા છે ને, પછી આપણે ગરમી નહીં પકડવાની. એ તને કોને કીધું તું કરી એમ. આવું કરતા કરતા એટલે આમાં મને નજીક બોલાવીને કીધું, ભાઈ તું આ સાધુ સંત બાવા, સાધુ સંત તો બરોબર છે પણ આ બાવા કા ભેગા કરી. મેં કીધું ઓલે સાધુ સંત ને બાવા બધા નોખા આવતા હોય છે. મને કે હા, હું તને કેવો લાગુ છું? મેં કે માણા જેવા લાગો છો, ખેતી કરો છો તો ખેડું છું. તમે મારા કાકા છો, કદાચ 2 ગાળી દો તો લોહીનો ચમન લાગે. મને કે હું સંત છું. મારે કેમ નક્કી કરવું? કારણ કે મારી અજ્ઞાનતા પડી. એટલે મેં કીધું હશો. પછી એના ગુરુ દ્વારા આગળ ઘડી પહેલાં આપણે જે બોલ્યા સંત શ્રી સાજણ મહારાજની, એના દ્વાર પર મને લઈ ગયા. બહુ જ્ઞાન ગોઠવી કરી. એટલે હું આમ ઘણો ટીપાઈ તો ગયો તો, ગળી તો થઈ જ ગયો તો.
હવે કોઈ સેજ ગરમી આપીને ઘણ મારે એટલે ફાટી જ જવાનું હતું. એટલે બાપાએ મને એવું કીધું કે સંતન ન હોય શિંગડા, ન હોય કુંજરની જેવા કાન. કુંજર એટલે હાથી, મોટા કાન ન હોય એમ. સંતન ન હોય શિંગડા, ન હોય કુંજર જેવા કાન. એ ભ્રાંતિમાંથી મુક્તિ કરે એ સાજણ કે સંતના છે પ્રમાણ. બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. તમારી 84 છોડાવી નાખે, જન્મ મરણમાંથી મુક્ત કરી દે, એ સદગુરુના પ્રમાણ છે. એટલે બાપુ હું પછી બીજી ડાળે વહી ગયો, કારણ કે સંતોનો આંબો બહુ જબર હોય અને ઓળખાણ તો રમતા હોય ને, એટલે કઈ ડાળી વહી હોય ખબર ન રહે. બાપા આવ્યા, શિષ્યને તો પુકારો કરવાનો અધિકાર છે. ઉંમરને શિષ્યને કોઈ સંબંધ છે નહીં, પણ વિવેક તો હોવું જ જોઈએ ને. એક બે રાઉન્ડ હું અહીં આવ્યો, એક બે રાઉન્ડ ન્યા આવ્યા, અને જ્યારે આ જુક્તિની રચના થઈ, મારે ઘણા સેવકો છે અહીંયા. આ આશ્રમ મારું છે, આ ગામ મારું છે, અને મારે મારા ઘરના વખાણ ન કરાય. બે ભાવથી હું નથી બોલતો. જ્યારે તન મન અર્પણ કર્યા ને બાપાએ, ત્યારે 10 થી 15 જણાની હાજરી હતી, એને દેહભાન નહોતી રહી. જ્યારે એની સુરતી વિમૂળ થઈ ગઈ, પ્રાણની ગતિ થંભી ગઈ. અત્યારે કરુણા આવે ને તો મને એમ થઈ જાય છે કે આવો પુરુષ હજી મારી પાસે ઉપદેશ લેવા નથી આવ્યો. કે બાપુજી, આ દેવું અને દઈ દેવું, દેવું અને દઈ દેવું એમાં ઘણો અંતર છે. જો આ દઈ દીધું હોય ને તો એનું છે, અને દેવું છે ને તો એ પાછું લેવું છે. આટલો અંતર છે. એટલે જેને તન મન ધન ગુરુને દઈ જ દીધા છે. જો અહીંયા મારા બાળકો બેઠા જ છે, છતાં બોલું છું કે આણે દઈ દીધું, બીજે દીધું. એ પુરુષને જાગૃતિ લાવવામાં 10 મિનિટ ગઈ અમારે. એને ખબર નતો કેટલો ટાઈમ થઈ ગયો. કોમામાં નહોતા, નગરે ઓક્સિજન હતી. અને ત્યાંથી જ્યાં સુરતી બાપુ પાછી અંદર પડીને, એ માણસને સાના રાખવામાં અમે ટૂંકા પીડ્યા હતા. એ સતલોકની અમે તો વાતો કરતા હતા ને, સતલોક જોઈને વહીએ એવા હતા. આ હસ્તી હતી બાપુ. પછી તો સંતોષને કારણે ક્યાંક મન દુઃખ થાય. વર્તમાન દ્રષ્ટિ એવી છે તો કે મને તો થતું જ નથી, થવાનું નથી. પણ આપણા ગ્રુપમાં ક્યાંય થયું હોય ને, તો સભાના મતમાં બોલતા હોય, કોઈને માથા નહીં લઈ લેવાનું, અને કદાચ કોઈની ભૂલ થતી હોય તેને સુધારી લેવાની હોય. મને એટલા બધા વિશે એમ કીધું, નામ તો ક્યાં દીધું. એટલે જો દીધું હોય અને દઈ દીધું હોય, એ આપણે પોતાને સમજવાનું છે. એ પુરુષના આ વાત પ્રકટ થઈ જ્યારે એને તુર્યાતીત કહેવાય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને તુર્યા, સારા શરીરની અવસ્થાઓ છે. એ આખું જગત ભોગવી રહ્યું છે, પશુ પક્ષી માનવ. સચ્છાની 4 બારા નીકળી જાય છે ને તુર્યાતીત લાગી જાય. તીત 5મી અવસ્થા છે કે હું નહીં, તું નહીં, તે નહીં, ને કોઈ ભૂમિકા ન હોય. નામ નહીં, રૂપ નહીં, ગુણ નહીં, એ ભૂમિકા ન હોય. જીવ નહીં, ઈશ્વર નહીં, માયા નહીં, એ ન હોય. હું નહીં, તું નહીં, તે નક્કી કર્યું તે પણ ન હોય.
કારણ કે નક્કી કર્યું એટલે બે ક્યાંક નહીં. પણ જેમ પાણીનો એક બિંદુ પાણીમાં ભળી જાય પછી એ બિંદુ હોય કે સમુદ્ર, એમ હું નહીં, તું નહીં, તે નહીં, તું સમુદ્ર બની ગયો. ટીપું હતું ત્યાં લગી સમુદ્રમાં મળવાની વ્યાખ્યા હતી, તાલાવેલી હતી, પણ તું સમુદ્રમાં પડી ગયો તો સંયમ સરાસર થઈ ગયો. એટલે 14 લોક 21 બ્રહ્માંડ આ તમારા નિજાનંદ સ્વરૂપમાં છે. અરે તમે સર્જન કર્યું છે. આ પવન, પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ, વાયુ, ચંદ્ર, સૂર્ય, નવલખ, તારા, 18 12 વનસ્પતિ, એ તમે જ સર્જન કર્યું છે. એમાં આ પંચભૂતનું શરીર તમે જ સર્જન કર્યું છે. અને એમાંથી એક હંસ ને એક સુરતી આ પિંડની અંદર પરિબ્રહ્મ પરમાત્મા તમે જ મૂકી છે. એટલે ઘાટ ઉપર ન જતો, અઘાટનો સુર છે અને ઘાટે વાત કરું છું. હવે તમને કે હરિમાં જ હાલો છો, હરિમાં જ બેસો છો, હરિમાં જ ઊંઘો છો, હરિમાં જ બધું કરો છો. અરે એ કોઈક યાદી કરતી થાય ને, હું હરી માગું છું. ભાઈ યાદી નથી તો હરીમાં જ શું, એ ભૂલી ગયા છો હું હરી છું અને હરીથી મારી પર છે, એવું કઈ છે જ નહીં. કોઈ યાદી આપે તો હાલી તકલીફ થાય છે, તો એ બે પણ આવી જાય છે. એટલે આ વસ્તુ બાબુ અનંત સુખ વૈયા ગયા છે તમારી મારી ઉપર. અનંત અવતારો ગુમાવીને આ મનુષ્ય દેહની અંદર આવ્યા છે. અને હું તો એમ કહું છું, ભીમ બાબા મને મળ્યા એટલે હું મહાન નથી, પણ ભીમ બાબાને જે મળ્યા ને એ બધા મહાન છે. બાપુ અહીંયા લગી આવવું ને એ મોહ ને માયા અહીંયા ભોગવા જ નથી દેતી. જેમ દેવ મંદિરની અંદર તમે જુઓ એટલે એક બાજુ ગણપતના હનુમાન દ્વારપાળ તરીકે ઊભા છે, એમ સતલોકની અંદર જવું છે, સત્ય પુરુષને પામવું છે. એની અંદર માયા અને મોહની આના દ્વારપાળ અહીંયા લગી આવવા જ નહોતી. હું ભીમ બાપામાં છે આ બધા પાળી ગયા છે, થોડી થોડી ન્યાસ જાય. કોનું કામ કેતું છે એને ખબર નથી. એની પાસે એના દ્વારપાળ દુબળા છે, એના દ્વારપાળ નબળા છે, એટલે એ અહીંયા લગી નો આવી શકે. એટલે આ મહાપુરુષો અનંત કાળથી રવિ બાણ, કિમ, કલેલી, મોરાર જીવન, રોહિદાસ, અખો જીવન, જેસલ, તુલત, ઉપાધ્યાય, માલદેવ, કિબરો, કોટવાળ, આવા અનેક સંતોના નામ લેવામાં કદાચ જઈતા કિરાય થઈ જાય. આ ભારત ખંડની અંદર એમાં ગુજરાતના સંત એટલા થયા છે. બધા સંતને પૈકી લાવવું લાગે છે, પણ કોઈ સંત નથી થવું. તમે બધા મારી બંદગી ભરી, તમારે બધાને એવો વિચાર ન હોય કે આપણી કોઈક બંદગી ભરે એવું કરીએ. આવવું જોઈએ કે ન આવવું જોઈએ? આપણી બંદગી કોઈ ભરે એવું જો આપણને ભાવ થાય તો બેનુમાં હજી ગંગામાં બેઠા છે, પુરુષમાં રવિ બાણ હજી જીવે છે, નિરાત કબીર વયા નથી ગયા. તમે એ સ્વરૂપમાં આવી જાઓ, તમારું જ ખાલી પરિવર્તન કરો. અને અહીંયા સંતના દરબારની અંદર આવ્યા પછી સાલ ફરી જવી જોઈએ, સદી ફરી જવી જોઈએ, બોલી બદલાઈ જવી જોઈએ. ગુરુ કર્યા, ઉપદેશ લીધા, 12 મહિના વૈયા ગયા, હજી આપણી ભાષાનું પરિવર્તન ન થયું હોય, આપણી જે સાલવાની સાલ છે એનું પરિવર્તન ન થયું હોય, તો ગુરુ હમ ખાવા કર્યા માનજો. સાલ ફરી જાય, સદી ફરી જાય, બોલી જાય, બદલાય. તેથી ગુરુ મહારાજને એમ થાય કે આની હવે ભરાતી ગઈ છે. એની સાલ હોય, એનું એ વર્તન હોય, એવા ને એવા વ્યવહારો હોય, તો શું આપણને ગુરુ મળ્યા છે? સાલ ફરી જવું જોઈએ, પરિવર્તન આવી જવું જોઈએ. મેં ગુરુ નહોતો કર્યા ત્યારે હું ગંજી પતો લઈને બેસતો હતો, હવે ગુરુ કર્યા નથી ગંજી પતો લઈને બેવું તો હાલે.
મેં ગુરુ નહોતા કર્યા તેથી તમારી વાડીના રીંગણા નહોતો રહેવા દેતો, અને ગુરુ કર્યા ને હજી એ વાડીમાં રીંગણા ન થવા દેતો તો મેં ગુરુ કર્યા કહેવાય? અમુક બધા મારી માથે લઈને બોલવું પડે. એટલે સાલ ભરી જવી જોઈએ કે જે આપણને ગુરુ મહારાજને તમે 7 વચન આપેલા છે, એ 7 વચનનું જો પાલન કરો તો જ સાલ ફરે, નકર ફરે નહીં. તો બધા આચાર્યો આમાં હોય છે કે ભાઈ હું જુગાર નહીં રમું, હું માંસાહારી નહીં બનું, હું દારૂ નહીં પીવું, હું ચોરી નહીં કરું, પરનારી માતૃ સમાન છે. અને ગુરુ દ્વારા કોઈ દી કળકપટ કરવા માટે ખોટું નહીં બોલવું, અને ગુરુ આગળ ખોટું બોલે ને જગતને ઊલું જ રમાડતો હોય. ગુરુને રમાડી ગઈ જગતને રમાડે, એમાં કોઈ નવાઈ નથી. પછી મારું સંતાન હોય તો ભલે, મારો શિષ્ય હોય તો ભલે. ગુરુનું શરીર ને આપણું શરીર 5 તત્વ 3 ગણ ને પછી પ્રકૃતિનું છે. પણ આપણને જે ગુરુ મહારાજ એની અલગ તત્વ સમજાવે છે. જો કે તત્વ એ બોલવાની ભૂમિકા નથી, પણ વાત કરવા માટે બોલવું પડે છે. હવે આપણે ગુરુના આવા 7 વચન દીધા છે કે આ હું નહીં કરું, આ નહીં કરું, આ નહીં કરું. અમે આ આત્મા તત્વ માટે જે અમારી કાયાને કષ્ટ પડ્યું, અમારી ઇજ્જતની માથે જે લોકોએ બદનામી કરી, એની અમારે કોઈ જરૂર હતી નહીં. પણ આમાં ખુદ મારા પિતાને ન આપી, જો મારી જનની મારે જન્મદાતા મારી માતાને ના આપી શક્યો, મારા સંતાનને ના આપી શક્યો, અને આ માણસ લઈ ગયા એટલે કેવી એ હસ્તી છે. માયા મિલકતના બધા અધિકારી છે, સદગુરુની મિલકતનો કોઈ અધિકાર નથી. એ તો સદગુરુનો બને એ જ લઈ જાય. ભગવાન બુદ્ધને જ્યારે રાજપાટ છોડીને નીકળી ગયા, અપોદીપો ભવ એટલે જેણે પોતે પોતાના તત્વનો અનુભવ મેળવ્યો, અને સંજોગ પ્રમાણે એને ઘેરે જવાનું આવ્યું, એટલે એની પત્ની પુત્ર બે એક બાજુ ઊભા રહી ગયા કે ભાઈ આનો અમને કાંઈ હકીસો આપો. તો કે રાજ છે ને એ તમારો હકીસો છે. અને આ જે કાંઈ મેં મેળવ્યું ને, ત્યાં મારી પાસે ભગવાન લુગડું ઊભું ને એનો હિસ્સો છે. તમારે ભગવું પહેરવાની દોડ હોય ને તો આ હિસ્સો મળે, બાકી આ રાજપાટના સુરવાળની અંદર ન મળે, મોર મુંગટમાં તે ન મળે. એટલે આ કહેવાનું હેતુ કે 70 વીઘાના ખાતાદાર ભીમ બાપા હોય તો પુત્ર અને એના પુત્ર વધુ એટલે દીકરાની કીર્તિ બે બાઈઓ પત્નીઓ એની એ માયાના ભાગ પાડે કે પાડે ને જ્ઞાનના ભાગ ખબર પડે. પણ એ તો ભાવ મટાડી દે પુત્રનો, તો જ ગુરુ મટાડે ભાવ પિતાનો. અને પિતા અને પુત્ર બે મટી જાય અને ગુરુ શિષ્યની ભૂમિકા જ્યારે ઊભી થાય ત્યારે આ પરંપરા અહીંયા લગી પહોંચી હોય તો આ રીતે. નગર આ વાત તો કેદુની ડટણ સોપટણ થઈ ગઈ હોત. એટલે કહેવાનો આપણા લક્ષણો થોડા સુધારી નાખવાના. આપણું ભજનનો સમય હોય તો ભજન કરી લેવાનું, સમય હોય તો યોગ કરી લેવાનું યોગ્ય જગ્યાએ. હવે જ્યારે આપણા સુવાસો લેવી છીએ ત્યારે હામો હંસેને એક બીજો સુવાસો મોકલે છે. વિચાર તો આવવું જોઈએ કે મેં હંસની ઉપમા શા માટે મળી? હંસની ગતિ એટલી બધી ઊંડાણની છે કે બધા એ દરિયો જોઈ જતા રહે છે, પણ તળિયે કોઈ પૂછતા નથી. હંસ એના તળિયે ઠેઠવ્યો જાય છે અને એ મોતીનો ચારો સરે છે, એટલે એ મોતી અનુભવે છે. એની એની પછી હંસની ગતિ છે. સંસાર રૂપી ચાકરમાં પણ એ તરે જતો હોય છે, ઉપર હાલી પણ આપે છે.
અને ઉનાળની વાત કરો તો જ્યારે એ ઉડવા લાગે ત્યારે એ ઘણું ઊંચું પણ જઈ શકે. હોંશ એટલે ઓલા દરિયાની અંદર નીકળે જનાવરો છે ને એવું ન માનતા. હંસની ઉપર એટલે મળે કે જો ભીમ સાહેબની સુરતી દરિયાનું તળિયું એટલે નાભી કમળની અંદર પહોંચી હોય અને એ ગતિ નહીં જાણી હોય, પછી આવી મધ્યમ અહીંયા તમને મને પીરસી હોય અને પાછી એની સુરતી ગગનમાં જાતી હોય, ટીક બ્રહ્માંડથી પર સદગુરુજીનો દેશ છે એ દેશમાં એની સુરતી આટો મારી અને અહીંયા પછી એના શિષ્યની સંદેશો દેતા હોય, આને હંસની ઉપમા મળે. હંસથી પરમહંસની પ્રાપ્તિ થાય, પણ ભક્તિ હંસે ન થવાય અને ભક્તિ પરમહંસે ન થવાય. સાહેબ બાબા અહીંયા રીતે ખોવાઈ જાઓ ને તો હું બોલાવીને મારું મોટું આ બાજુ હોય. એટલે આપણે જા સોહાગણ જા ગગનિયામાં જોત જલતે, મારા સાથે વિનંતી હતી મૂંગા બધા પી લીજો. વિડીયો બંધ કરવા ગયા ને એટલે મેં સાજાતી કરી. ચાલુ જ છે. જા સોહાગણ ગગનિયામાં જોત જલતે, તો એ બેઠી છે ક્યાં જગ્યા ઉપર? તો કોઈ નીચે હોય તો જ ઉપર આવે ને ઉપર જાય ને ગગન કહેવાય. ગગનમાં હોત તો એને નીચે આવવું પડે. એટલે સુરતી ઉપર ચડે છે એટલે પ્રથમ પહેલી હૃદય કમળમાં આવે છે. હવે હૃદય કમળની અંદર આવી અને શબ્દની ટકસાળ પાડે છે. આપણે બધા ક્યારે એવો વિચાર કરો કે શબ્દ ક્યાં બને છે, શબ્દ કોણ બનાવે છે, શ્વાસો કોણ લેવરાવે છે અને કોણ છોડાવે છે? બ્રહ્મ થાવર છો, તમારો આત્મા થાવર છે, એ તો સબર છે. આમાં જીવ હલવાનો છે. જીવ જો હલવાનો હોય ને તો આમાં હું કોણ ને ક્યાં કેમ. પણ જીવ જમા કરી દો ને તો તમે સાચમાં જ છો. જમા એટલે બાદ બાકી કાઢ નાખો. હવે ઓમ સુવાસો જ્યારે જ આપણે અંદર જાય છે ત્યારે 100 મહિની સામો મળવા આવે છે. બધા નાના જગ્યાએ અત્યારને ત્યારે અનુભવ કરો કરી લીધો. સુવાસો લો એટલે સામો સુવાસો બીજો આવશે. એટલે ઓમ ઉતરે સોમ ચડે તેની રેખમાં દાદા રામજીજી આ રામો પીર એમ કે છે કે સત કાવે એ હરજી વખત સતની આગળ બીજું નથી કાંઈ. શબ્દની જે રચના બને છે એ હૃદયમાં બને છે અને બીજાના શબ્દો જે હામો ને આપણા ભીતરની અંદર તો એ હૃદયમાં જ હમાય છે. અને મૂર્તિ સુરતીમાં મનમાં ભીમ બાપાને રાખશો તો નીકળી જાય, પણ સુરતીમાં ભીમ બાપાને રાખશો તો નહીં નીકળે. અને સપના ભીમ બાપાના જ આવે બાપુ. સુરતીમાં હોય તો, બાકી મનમાં હોય તો ઘણું એ કચરો મનની હારે ભરેલો છે. કોઈ દી તમને ભીમ બાપાનું સપનું નહીં આવે. અત્યારે તો થોલ છે, થોલથી આવશે, સૂક્ષ્મથી આવશે અને સપનાથી પણ આવશે. પણ સ્થૂલ નહીં હોય ને તેથી થોલ આવશે, સૂક્ષ્મ આવશે. એટલે એ તો બહુ યોગ થોડું એમાં તમારે નજીકથી બેવવું પડે. આટલું બધું માઇક ઉપર ન જવાય. આ વીડિયા ફરતા થઈ જાય, કારણ કે અત્યારે બહુ લક્ષ્ય રાખીને વાત કરવી પડે છે. હતું સૈન રે આ ઘર તમને સમજાયું છે. હવે એ હંસની ગતિ એટલી બધી છે ઊંડાણમાં. સુરતી એની પાંચ છે. ઈ સોહમને લેવા માટે, ઓમને લેવા માટે એ સોહમને છોડાય છે. અને બેયની મુલાકાત થાય અને જે શબ્દની ટકસાળ પડે એ સંદેશો સુરતી આપે છે. સુરતી સંદેશો બુદ્ધિને આપે અને બુદ્ધિ સંદેશો શબ્દને આપે અને શબ્દ દ્વારા વિતરણ થાય.
એટલે બધાયમાં હસ છે, બધાયમાં સુરતા છે, બધાયમાં બુદ્ધિ છે અને બધાયને જ્ઞાન છે. હવે મન અજ્ઞાન નો બની જાય અને આપણામાં કબૂતી નો કરી જાય એટલું ધ્યાન રાખવાનું, ગુરુ પ્રેમ રાખવાનો. જે પ્રગટ થયું છે એ બધું પ્રેમથી પ્રગટ થયું છે. તમે કદાચ મને લાખો રૂપિયા આપી દો, પ્રેમ વગેરે ના આપો તો મારે બીજે જાય દવાખાનામાં જાય ટૂંકમાં. અને પ્રેમથી 10 રૂપિયા આપો તો 15 દી ક્યાંય વપરાય નહીં. એટલે પ્રેમની પાછળ જે એની ક્રિયા છે ને એમ સમજવા મળે છે. એટલે પ્રેમ ધરીને કોઈ આવે ચરણોમાં તો સદગુરુ બાઈ ધરે. ગુરુના જેણે ગુણ ગયા ને એના જ કારક છે. કોઈ દિવસ ગુરુ સાથે રાગદોષ નહીં રાખવાનો. પછી એમાં એવું આવે એક પેઢી ઉપરની ઉડાડીને કાં નીચેની ઉડાડી દે. અમારા ગુરુ ભીમ બાપા છે, અમારા મેઘજી બાપાને શું લેવા દેવા? આવું અહીંયા બનતું નથી. આ ઉદાહરણ આપું છું. અને અમે રખડીને એટલે આવું બહુ અમને જોવા જાણવા મળે. પછી કે બાપાએ તો મનજી બાપાને આચાર્ય પાતું, હવે મનજી બાપાને શિષ્યને અમારે શું લેવા દેવા? ઉપર ગુરુ ઉડાડ્યો, નીચે શિષ્ય ઉડાડ્યો, પોતે ઉડી ગયો. એને ખબર નથી હું પોતે ઉડી ગયો. ખબર? એના નામ અમર ન બને. સરાસર મૂળની અંદર મીઠાશ હોય તો જ કેસરની કેરી હોય કે કોઈ બી કેરી હોય તો જ મીઠાશ આવે. પણ મૂળમાં જ ખટાશ હોય ને તો ઠેઠ લગી એની ફળ લગી ખટાશ હોય. ફળ બધું મૂળમાં જ પડ્યું છે. વૃક્ષે એના બીજકમાં પડ્યું છે. અને બીજક પ્રગટ થવા માટે એના ભવની અંદર હોમાવવું પડે છે. અને એ વૃક્ષ બહાર નીકળે એટલું ફળ ને ફૂલ એના મૂળમાં પડ્યું છે. એટલે કેવું પડ્યું 5 તત્વ 3 ગુણ પછી ફળતું જીવના મથન કરતું મૂળના. આ અર્જુનની કૃપા કહેવાય. ભીમ બાપાએ જ્યાં પ્રગટ કર્યું તો મારા ગુરુ અર્જુનની કૃપા કહેવાય. કેમ કે અર્જુનથી મારી પાસે ત્યાં અહીંયા પાર ને તો મારું મૂળ અર્જુન છે. આ ફળ લાગ્યા બહુ વહેલે. અને ગુરુ કોઈ વર્ણન થઈ શકે એમ જ નથી. કોઈ વ્યક્તિ ગુરુ બોલી શકે, ગુરુ લખી શકે, ગુરુ સાંભળી શકે, ગુરુ વર્ણન ન થઈ શકે. કારણ કે એ ખલકમાં છે. આખું ખલક રેવા ગુરુ છે. આખા ખલકમાં અલગ છે. અને એ અલગની અંદર આખું મલક છે. આ તો સુરતી સંદેશો લાવે અને સુરતી સંદેશો દે. એટલે જેટલું થાય એટલું વજન કરો, પુરુષાર્થ કરો, સારા કામ કરો. મારે વિરામ લેવું તો પછી ભૂલી જાવ. પછી પણ ખબર નથી. અને મારી વાણીને વિરામ આપી અને મારા આ પંચભૂતના શરીરના મુખ્ય શીશ તરીકે જે ભીમ બાપા બદરાવળ એમને હું દલીલ કરું. મારા શીશને 2 વાણીના શબ્દો આપે. બોલીએ સદગુરુ મહારાજનો જય.